વડોદરા શહેરના હરની લેક ઝોનમાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટના બાદ મળેલી પાલિકાની સામાન્ય સભા ભારે તોફાની થવા પામી હતી। વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા પાલિકાના જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ સાથે મૃતક બાળકોના પરિવારજનોને યોગ્ય વળતર આપવાની માંગણી સાથે ફ્લોર પર બેસી જઈને વિરોધ નોંધાવ્યો હતો। હરની મોટના તળાવને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે પીપીપી ધોરણે ડેવલપ કરવા પાલિકા દ્વારા ખૂબ જ સસ્તા દરે ઇજારદારને તળાવને 30 વર્ષના ભાડા પટ્ટે આપી દીધું હતું। જે તળાવમાં ગત 18મી જાન્યુઆરીના રોજ ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો પિકનિક માટે આવ્યા હતા, જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ બાળકોને લાઈફ જેકેટ વિના બોટમાં બેસાડતા અધવચ્ચે જઈને બોટ ઊંધી પડી ગઈ હતી, જેમાં શિક્ષિકાઓ સહિત 14ના મોત નીપજ્યા હતા। ઘટનામાં રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરીને તપાસના આદેશ આપ્યા છે, જ્યારે અત્યાર સુધી દુર્ઘટનામાં જવાબદાર ઇજારદારો અને બોટિંગનો કોન્ટ્રાક્ટ ધરાવતા કોન્ટ્રાક્ટરની પણ ધરપકડ થઈ ચૂકી છે। સમગ્ર ઇજારો આપવામાં નીતિ નિયમોને નેવે મૂકીને કરવામાં આવેલી કામગીરીમાં જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગણી પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના નગરસેવકોએ કરી હતી। આ સાથે મૃતકોના પરિવારજનોને સન્માનજનક વળતર પાલિકા દ્વારા ચૂકવવામાં આવે તેવી દરખાસ્ત મૂકવામાં આવી હતી। જો કે ભાજપના સત્તાધીશોએ આ દરખાસ્તને રેકોર્ડ પર નહીં લેવાય તેમ જણાવતા વિપક્ષી નગરસેવકો ફ્લોર પર બેસી જઈને વિરોધ નોંધાવ્યો હતો। લાંબા હોબાળા બાદ પાલિકાના મેયર પિંકીબેન સોનીએ વિપક્ષની રજૂઆતને ધ્યાનમાં લઈ મીટિંગ કરીને કોઈ યોગ્ય નિર્ણય સુધી પહોંચવાની ખાતરી આપતા વિપક્ષના નગરસેવકોએ આંદોલન માંડી વળ્યું હતું। જો આગામી સભા સુધી પણ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ફરી વિરોધ કરવામાં આવશે તેમ વિપક્ષના નેતા અમીર રાવતે જણાવ્યું હતું। અને વડોદરા શહેરે આપણે જે 12 બાળકો અને એમના 2 શિક્ષિકાઓ ગુમાવ્યા છે તે ખરેખર ખૂબ દુઃખદ અને કરુણ ઘટના છે। આ ઘટનાને નજરે નિહાળનાર તથા કોઈપણ રીતે જાણનાર, માહિતી મેળવનાર, વાંચનાર અથવા ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા જેને જેને જોયું છે તે સૌ હૃદયથી ખૂબ વ્યથિત છે અને દુઃખી છે। આપના સૌની લાગણી પણ એની સાથે એટલી જ જોડાયેલી છે, પરંતુ પરિવારે જે બાળકો ગુમાવ્યા છે, જે શિક્ષિકાઓ ગુમાવ્યા છે, એમની જે ખોટ છે એ કદાચ આપણે દુનિયામાં કોઈ જ પૂરી ન કરી શકીએ। રાજ્ય સરકાર કે 2 લાખ આપીશું, કેન્દ્ર સરકાર કે અમે 4 લાખ આપીશું, તો ખરેખર આ જવાબદારી કોર્પોરેશનની છે। અમારી કોંગ્રેસ પાર્ટીની ચોખ્ખી માંગણી છે કે ભાઈ તાત્કાલિક 50-50 લાખ રૂપિયા વળતર આપવામાં આવે। આ વડોદરા શહેરને ભૂતકાળમાં જે કમિશનર આવ્યા હતા એ કમિશનરે આ વડોદરા શહેરની પ્રિમાઇસીસને કરોડો રૂપિયાની ખાયકી કરીને વેચી દીધી છે, અને આ વડોદરા શહેરની પ્રોપર્ટીને જે વેચી અને આ પ્રકારે પીપીપી ધોરણ લાવી અને પીપીપી મોડલનું જે આ તમે નમૂનો જુઓ કે આ રીતે જે પ્રકારે નીતિ નિયમો નેવે મૂકી અને જે આ માનવ વધ કરવામાં આવ્યો છે તે ખરેખર બહુ જ દુઃખદ બાબત છે। ખરેખર આ લોકોને ફાંસીની સજા થવી જોઈએ એવી અમારી માંગણી છે।